કચ્છના અંજાર ખાતે ગીતા જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અંજાર કૃપ ગુરુકુળ તથા ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ગુંજે ગીતા કાર્યક્રમ અંતર્ગત મેં ભી અર્જુન કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં ફ્યુઝન બેન્ડના માધ્યમથી ગીતાના 12મા અધ્યાયનું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીવ વાચા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને સંગીતકાર ડોક્ટર કૃપેશ ઠક્કર, અંજારના સચ્ચિદાનંદ મંદિરના महंत त्रिकमदासजी તેમજ ગુરુકુળના આચાર્ય ડોક્ટર પૂજા ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં. ગીતાનો સંદેશ આપવા માટેની આજથી જ્યારે શરૂઆત થઈ છે, એ શરૂઆત પણ જેને કહી શકાય પવિત્ર તીર્થધામ જેને કહી શકીએ. ગોવર્ધન પર્વત ભગવાન કૃષ્ણ સાથેનું એક તીર્થસ્થાન કહી શકાય આપણે, જે વ્રજમાં ભગવાને 7 દિવસ સુધી ધારણ કર્યું હતું. એ અનુસાધનમાં એ જ સ્થળ ઉપરથી જ્યારે આવું કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થતો હોય અને લોકો આજે ભૌતિકતા તરફ પશ્ચિમ અનુકરણ કરી રહ્યું છે, ત્યારે આ રીતના જે કાર્યક્રમો યોજ્યા હોય ધાર્મિક સાથે, એ ખરેખર એ ગ્રુપને પણ ધન્યવાદ છે. આજથી જે આ કાર્ય શરૂ થઈ રહ્યું છે, આ ગીતા જયંતિથી જે આવતી ગીતા જયંતિ સુધી અવિરત ચાલુ રહેશે, જેમાં મેં ભી અર્જુનમાં જે હેતુ છે કહેવાનો કે જો આપણે અર્જુન જેવા બનીએ તો ભગવાન શ્રી કૃષ્ણ આપણી મદદ માટે ચોક્કસ હાજર જ રહેશે. તો મારે એક પુસ્તક આવી રહ્યું છે, આ ગીતા જયંતિ નિમિત્તે જ લોન્ચ કરું છું, જે અર્જુન ઉવાચ મેં ભી અર્જુન, જે મારી અર્જુન ઉવાચ શ્રેણીનું 5મું પુસ્તક છે. અને એમાં છેલ્લા 25 વર્ષમાં અર્જુન બનવા સુધીની મારી યાત્રા છે, એમાં મેં વર્ણવેલી છે. શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ.